વડોદરા શહેરમાં ગતરોજ વરસેલા 12 ઇંચ વરસાદમાં સમગ્ર વડોદરા શહેર જળમગ્ન બન્યું છે। ત્યારે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે। આજે પણ વડોદરા શહેરમાં ભરાયેલા વરસાદી પાણીના કારણે જનજીવન ખોરવાયું છે। ત્યારે આ દરમિયાન લોકોને કુદરતી આપદા સાથે મોંઘવારીની પણ માર પડી રહી છે। મળતી વિગતો અનુસાર હાલ વડોદરા શહેરના બજારોમાં કેટલાક વેપારીઓ दूध, शाकभाजी, फल वगैरेना ग्राहकों पासेथी बमणा भाव वसूली રહ્યા છે। सामान्य मानस तेमना घरनी जरूरी चीज वस्तुओं लेवा जाय छे त्यारे કેટલાક दुकानदारो तेओनी पासेथी वस्तुओना बमणा रूपिया लई રહ્યા હોવાની પણ ફરિયાદો સામે આવી છે। ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે, જેની સીધી અસર લોકોના જીવન પર પડી રહી છે। અને આ તકનો લાભ લઈ કેટલાક લોકો બમણા રૂપિયા કમાવાની લાલચે લોકો પાસેથી વધારે ભાવ વસૂલી રહ્યા છે, જેથી કોર્પોરેશન દ્વારા આ લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે।